એક સમયની વાત છે, જર્મનીના એક નાના ગામમાં એક નાનો છોકરો રહેતો હતો, ડેવિડ. તે પોતાના પિતા સેમ્યુઅલ અને બે બહેનો સારા અને રેબિકા સાથે ખુશીથી જીવન જીવતો હતો. પણ એક દિવસ બધું બદલાઈ ગયું. ડેવિડ એક યહૂદી છોકરો હતો. એ જ એનો ગુન્હો હતો. આ એ સમયની વાત છે, જ્યારે જર્મનીમાં હિટલરનું એક ચક્રીય શાસન ચાલતું હતું. હિટલરે એના જીવનમાં 1 કરોડ વ્યક્તિઓની હત્યા કરી હતી. એમાં 60 લાખ યહૂદીઓ હતા. હિટલરના સૈનિકો ટ્રેનમાં ઠાંસીને યુદ્ધના કેદીઓને લાવતા. એમાં અડધા તો ભૂખ્યા તરસ્યા ટ્રેનમાં જ મૃત્યુ પામતા. બચેલા લોકોને હિટલરના સૈનિકો ગેસ ચેમ્બરમાં પૂરી દેતા. પછી ઝાયક્લોન બી નામનો ગેસ છોડતો ને ગેસ ચેમ્બરમાં જ ગુંગળામણથી મૃત્યુ પામતા. નાઝી સૈનિકો ગામમાં ડેવિડના ગામમાં તૂટી પડ્યા. કોને ખેંચીને ટ્રેનમાં ભરી દેવામાં આવ્યા. ડેવિડ અને તેનો પરિવાર પણ એ જ ટ્રેનમાં હતા. ટ્રેનમાં શ્વાસ લેવા જગ્યા નહોતી. લોકો રડતા, તરસથી તડપતા. ઘણા તો રસ્તામાં જ મરી ગયા. થોડા દિવસો પછી તેઓ એક ભયાનક કેમ્પમાં પહોંચ્યા. ત્યાં તેમને એક મોટા રૂમમાં ધકેલવામાં આવ્યા. દરવાજો બંધ થયો. ડેવિડ ડરથી એક ખૂણામાં છુપાઈ ગયો. થોડા જ પળોમાં લોકો ગુંગળાઈને તડપવા લાગ્યા. તેની આંખો સામે જ તેની બહેનો ધીમે ધીમે મોતને ભેટી ગયા. ડેવિડ કોઈ રીતે ત્યાંથી ભાગી ગયો, પણ તે દિવસનું દૃશ્ય તેના દિલમાં સદાકાળ માટે કોતરાઈ ગયું. ડેવિડ હવે એકલો હતો, ભૂખ્યો, તરસ્યો. દિવસો સુધી ચાલ્યા પછી તે ડેનમાર્ક પહોંચી ગયો. ત્યાં તેણે પોતાની ઓળખ બદલી. હવે તે જ્હોન તરીકે જીવવા લાગ્યો. પણ એક વસ્તુ ક્યારેય બદલાઈ નહીં. તેના દિલમાં સળગતો ગુસ્સો. તેને પોતાના પરિવારનો બદલો લેવો હતો. વર્ષો વીતી ગયા. જ્હોન હવે મોટો થઈ ગયો હતો. એક દિવસ તે મ્યુનિક ગયો. ત્યાં તેને ખબર પડી કે એક નાઝી અધિકારી હજુ જીવતો છે, રુડોલ્ફ હેસ. જ્હોનના દિલમાં આગ ભભૂકી ઉઠી. આજ બદલો લેશ, એ પોતાને કહેતો હતો. એક રાત્રે જ્હોન તેની સામે ઊભો હતો, હાથમાં હથિયાર, આંખોમાં આંસુ. તેને પોતાના પિતા અને બહેનો યાદ આવ્યા. તેમની ચીસો, તેમનું દુઃખ. તે ટ્રિગર દબાવવા જતો હતો, પણ અચાનક તેના હાથ કંપી ગયા. તે વિચારવા લાગ્યો, જો હું એને મારી નાખું તો શું બદલાશે? મારો પરિવાર પાછો આવશે કે પછી હું પણ એ જ ક્રૂરતા કરનાર બની જઈશ? જ્હોન ધીમે ધીમે હથિયાર નીચે મૂકી દે છે. તે કહે છે, હું તારી જેમ બનવા નથી માંગતો. મારો પરિવાર મને શીખવી ગયો છે. પ્રેમ અને માનવતા હિંસા કરતાં મોટી છે. પછી જ્હોનનું જીવન બદલાઈ ગયું. તે બદલો લેવાનું છોડી દે છે અને લોકોની મદદ કરવાનું શરૂ કરે છે. અનાથ બાળકો માટે ઘર બનાવે છે. ભૂખ્યા લોકોને ભોજન આપે છે. ધીમે ધીમે તે ઘણા લોકો માટે આશા બની જાય છે. તેમ સંદેશ એ વધારતો હોય છે, પણ માનવતા દુનિયાને સારું બનાવે છે. સાચી હિંમત એમાં નથી કે તમે કોઈને હરાવો. સાચી હિંમત એમાં છે કે તમે તમારા ગુસ્સાને ભૂલી સામે વાળાને માફ કરો.